ચોરીની ઘટના બની। તારીખ 20/2/2024 મંગળવારના રોજ વાત કરીએ તો દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક આવેલ 2 જેટલી કાપડની દુકાનમાં રાત્રિના 2 કલાકની આસપાસ ચોરી થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પ્રાપ્ત વિગત અનુસાર દુકાન માલિક સંજયભાઈ બચ્ચાણી રાત્રે 8:30 કલાકે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા। ત્યારે 10 કલાકે દુકાન માલિક દુકાન ખોલતા દુકાન માલિકને શંકા જતા તપાસ કરતા દુકાનના ગલ્લામાં મૂકેલા રોકડ રૂપિયા 1,40,000 અને 10,000ની કિંમતના તૈયાર કપડાં ચોરી થયા હોવાનું જોવાતા દુકાન માલિક હક્કાબક્કા થયા હતા। તેવી જ રીતે પાસેની દુકાનમાં દુકાનના ધાબા પરનો દરવાજાનો લોક તોડી ચોરો દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાં મૂકેલા 1,000 રૂપિયા ગલ્લામાંથી નીકાળી ફરાર થઈ ગયા હતા અને દાહોદ બી ડિવિઝન પોલીસને દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું। જેની જાણ થતાં દાહોદ એએસપી કે સિદ્ધાર્થ સહિત દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનએન પરમાર સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરાને ચેક કરી કોઈ અજાણ્યા ચોર ઇસમોને શોધખોળ કર્યા હોવાનું જાણવા મળેલ છે।